દર્શક મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. ચાલો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહન અકસ્માતથી બચીએ. જેમ કે ટુ વ્હીલર, ઓટો રિક્ષા, છકડો રિક્ષા, ફોર વ્હીલ, બસ, ટ્રક, ટ્રેક્ટર વગેરેના અકસ્માતથી બચીએ. શું મનુષ્ય જન્મ વાહન હંકારી અકસ્માત કરી આપણી તથા સામેવાળાની જિંદગી જોખમમાં મૂકી તે સારું છે? જરા વિચાર તો કરો. આપણી ગાફલતાઈને કારણે અકસ્માત થયો અને સામેવાળા વાહનમાં કોઈ મૃત્યુ પામે અથવા ઘાયલ થાય એ સારું છે? અરે એ કોઈના સંતાનોના માતા પિતા હશે તો સંતાનો નિરાધાર થશે. કોઈ માતા પિતાનો કમાવ દીકરો હશે અને એ મૃત્યુ પામે તો માતા પિતાની સેવા કરનારો કોણ? તેનું ભરણ પોષણ કરનાર કોણ? આવા તો અનેક કિસ્સાઓ છે. અકસ્માતથી સમાજ નિરાધાર થાય છે. ક્યારે? આપણી ગાફલતાઈને કારણે ને. એટલા માટે આપણું વાહન સાવધાનીપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવવું. નિયમ નીચે મુજબ છે. નીચે મુજબ નિયમમાં રહેવું. વાહન ચલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન બુક, વાહન વીમો, જેથી કરીને અકસ્માતનો ભોગ બનનારને અને આપણને બંનેને સુરક્ષા કવચ મળી રહે. પીયુસી દર 6 મહિને પીયુસી સેન્ટરથી પીયુસી કઢાવી લઉં જેથી દંડ ન થાય. ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે હશે તો પોલીસ કે આરટીઓ વાળા દંડ નહીં કરી શકે. ટુ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખાસ જરૂર છે, કારણ કે અકસ્માત થતાં આપણે અથવા સામેવાળા ક્યાંક પટકાઈ અને આપણું માથું પથ્થર, રોડ, ડિવાઈડર અથવા એ કોઈ જગ્યાએ ભટકાવાથી મગજમાં હેમરેજ થવાની મૃત્યુની શક્યતાઓ વધશે. આપણું વાહન બેફામ ન ચલાવવું. આપણે સાવધાની થવું. વાહન ચલાવતી વખતે આપણને એમ કે રસ્તો ચોખ્ખો છે, પણ ક્યારેક કોઈ અચાનક રસ્તામાં વચ્ચે વાહન આવે અથવા પશુ આવે અને આપણી પાસે સાવધાની ન હોય તો અકસ્માત થાય જ. એટલે સાવધાની ખાસ જરૂર છે. આ મુદ્દો ખાસ તમારે ધ્યાન રાખવાનું. હજી પાછું હું એક ફરી બોલી જાઉં કે આપણું વાહન બેફામ ન ચલાવવું. આપણે સાવધાન થવું. વાહન ચલાવતી વખતે આપણને એમ કે રસ્તો ચોખ્ખો છે. મગજમાં રાખજો, આઈએમપી છે, આ ઇમ્પોર્ટન્ટ છે. વાહન ચલાવતી વખતે આપણે એમ કે રસ્તો ચોખ્ખો છે, પણ ક્યારે કોઈ અચાનક રસ્તામાં વચ્ચે વાહન આવે અથવા પશુ આવે અને આપણી પાસે સાવધાની ન હોય તો અકસ્માત થાય. એટલે જ સાવધાની ખાસ જરૂરી છે. માટે આપણું વાહન અકસ્માત ન થાય એમ ચલાવવું, સાવધાન થવું. આપણું વાહન ટ્રાફિકનો થાય એમ ઊભું રાખવું, જેથી કરીને સામેવાળા અને પાછળવાળા વાહનો નીકળી શકે. આજ સુરતનો બનાવ છે. મેં આમાં નથી લખ્યું પણ કહી દઉં. સુરતમાં ટ્રાફિકને કારણે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. તેમાં એક દર્દી મૃત્યુ પામ્યો. અડધી કલાક પછી ટ્રાફિક ખુલ્યો. રોંગ સાઈડમાં પણ ટ્રાફિક થઈ ગયેલો હતો. માટે થઈને ટ્રાફિકમાં આપણી સાઈડમાં ટ્રાફિક મારવું, રોંગ સાઈડ ટ્રાફિક ન કરવું અને વાહન સાઈડમાં પાર્ક કરવું. રોંગ સાઈડ વિરુદ્ધ દિશામાં ક્યારેય વાહન ચલાવવું નહીં. ગલીઓ શેરીમાં આપણે ફૂલ સ્પીડમાં વાહન ચલાવીએ છીએ. ક્યાંથી કઈ ગલીમાંથી કોઈ નીકળે તો અકસ્માત થાય. અને ગામડામાં સાંકડો રસ્તો હોય અથવા ગાડી હોય અને સામેવાળા વળાંકમાં શું આવે એની ખબર ન હોય તો આપણે પણ અકસ્માત થાય. અનેક કારણોથી અકસ્માત થતા હોય તો આપણે સમજી વિચારીને આપણું વાહન ચલાવીએ તો અકસ્માત નિવારી શકાય. અકસ્માતથી કોઈને નુકસાન ન થયું હોય તો બંને વાહનવાળાએ નીકળી જવું. ઝઘડો પણ કરવો નહીં. ઝઘડો કરવાથી બંનેને સમય બરબાદ થશે. ઝઘડો કે મારપીટ કરવા માનવ જન્મ મળ્યો નથી. ભૂલ તો હર કોઈની થતી જ હોય. તેની માફી માંગી ઝઘડો રોકવો. તે છતાંય આમાં નથી મેં લખ્યું, પણ બહુ થાય તો 100 નંબરને ફોન કરીને બોલાવી લેવા. તો ચાલો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન, જય ભોલેનાથ.